ભાજપ સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા। ધરમપુરમાં યોજાયેલ યુનિટી માર્ચના કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ધવલ પટેલે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે। દિલ્હીમાં નિષ્ફળ થયા એટલે ગુજરાતમાં રાજનીતિ ચમકાવવા માટે આવ્યા છે। લોકોને ગેરમાર્ગે દોરવા અંગે ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કેવા પ્રહાર કર્યા તે આપ પણ સાંભળો। કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે, આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે, સમાજમાં વિભાજન થાય એના માટે પૂરો પ્રયત્ન કરે છે। એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે। જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। અને એ પ્રયાસ આપણા સમાજના માટે, ભારત દેશના માટે, ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે। પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે, રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે। તો આ જેટલા લોકો અરાજકતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે। તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે।